Ini exam dia tak tahu. Adidas ke semua. Adidas के समय आदिनाथ सर्व प्रथम थे। तो मुझे तो कुछ मालूम नहीं, लेकिन जब को जब पढ़े मालूम हुआ तो वहाँ आदिनाथ के सभी लड़के और लड़कियाँ दोनों उनको यही व्यवहार सभी समाज में व्यवहार उनके साथ जो है सभी को यही रहा मंत्र ऋषभ और उनका पर्सनल उनकी जगह नहीं नमस्कार उनको नहीं मिला, लेकिन नमस्कार नमो हरि बस इतना करके सारा व्यवहार बाकी के पीछे पश्चात आए आदिनाथ से पश्चात अच्छा बंदर पार्टी में स्थापना बराबर असल एकत्र बड़ी अच्छी पूजा जी थे। महाराज गरुड़ की जाम रखा है ना यहाँ भाई नहीं मत जैसे कुंडदेव मुख से नहीं अट्ला मन नहीं कितने मास है इला जरा मोटू की नहीं पार्वती माता जी पास उठावाना से थोड़ा नीचे से ध्यान देना नीचे से परमात्मा पर विचार हो जाए सबका लक्षण ऐसे वहाँ तक
उनके विषय में, लेकिन उनको नहीं पता, बदल नहीं सकते। बनना ही नहीं, बोलना भी नहीं, समझना समझ के जीना है। म्यूनसिपलिटी का झाड़ू मारने वाला, संदा साफ करने वाला, आजकल आ रहे हैं उनकी सेवा निकालने का उन्होंने रहा करता है, रात तो आते रहे शरीर है, बताया था सभी क्या बन सकते हैं। उनका सेवा थोड़ी तो चाहिए, इतने छोटे तो हमें कौन संभालेगा? नहीं बोलता है, कोई नहीं संभालेगा। जो दिल में आगे ये सब सर क्या सुनना मार्केट या भाई समझे नहीं चलो क्या करूँ? क्या मास्टर इंजीनियर है दोनों, बहुत पावरफुल है। उनकी टीम है क्या नितेश, हमारे सतीश भाई तिरंगे जय सच्ची अच्छा केमिकल अदरवाइज जो है हमारा बहुत टाइम सर्वस्व अमारो अर्पण छे दादा भगवानना असीम जय जयकारो दादा भगवानना असीम जय जयकार हो दादा भगवान
અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર મનુષ્યનો દેહ મળ્યો છે મનુષ્યનો દેહ મળ્યો છે કિંમત સમજો અમૂલ્યો છે કિંમત સમજો અમૂલ્યો મનુષ્ય ભવ કોક ફેરો હોય ભવ કોક ફેરો હોય ત્યાં મોક્ષ જ મેળવી લેવો ત્યાં મોક્ષ જ મેળવી લેવો મનુષ્યનો દેહ મળ્યો છે મનુષ્યનો દેહ મળ્યો છે કિંમત સમજો અમૂલ્યો છે કિંમત સમજો અમૂલ્યો છે સનાતન વસ્તુ બે નજદીક સનાતન વસ્તુ બે નજદીક પરિણામે જ યોની બીજ પરિણામે દયોની બીજ દીપમાં ભ્રાંતિથી સરક્યો ભ્રાંતિથી સરક્યો અસરદારૂમય મોહ ચડ્યો અસરદારૂમય મોહ ચડ્યો સંયોગે જાતે જય ભળ્યો સંયોગે જાતે જય ભળ્યો અવસ્થે તન્મયાંગ ભમ્યો અવસ્થે તન્મયાંગ ભમ્યો અનાત્માને જ હું પદ હોય આત્માને જ હું પદ હોય છે દેહાધ્યાસ વિકલ્પેલો છે દેહાધ્યાસ વિકલ્પેલો મનુષ્યનો દેહ મળ્યો છે મનુષ્યનો દેહ મળ્યો છે
સમય જો વેડફી નાખ્યો, સમય જો વેડફી નાખ્યો, વખત ધૂળ ધાણી કરી કાઢ્યો, વખત ધૂળ ધાણી કરી કાઢ્યો, વિષય અજ્ઞાન મારાચો, જ્ઞાન મારા જો, અહંકાર ભોગવી માલ્યો, અહંકાર ભોગવી માલ્યો, અસમજણથી જો રખડ્યો છે, અસમજણથી જો રખડ્યો, ત્રિપાદે જો ભટક્યો છે, ત્રિપાદે જો ભટક્યો છે, વિભાવી કેફ યોગે મોહી, ભાવી કેફ યોગે મોહી, દબાણો બહી ભાવે કેવો, દબાણો બહી ભાવે કેવો, મનુષ્યનો દેહ મળ્યો છે, મનુષ્યનો દેહ મળ્યો, નિવેડો જ્ઞાન જડ્યો છે, નિવેડો જ્ઞાન જડ્યો, અલૌકિક માર્ગ મળ્યો છે, અલૌકિક માર્ગ મળ્યો, વિજ્ઞાની કોક ફેરો હોય, જ્ઞાની કોક ફેરો હોય, શુદ્ધાત્મા જ મેળવી લેવો, શુદ્ધાત્મા મેળવી લેવો, વિજ્ઞાની કોક ફેરો હોય, જ્ઞાની કોક ફેરો હોય, શુદ્ધાત્મા જ મેળવી લેવો, આત્મા મેળવી લેવો. ભાઈનું નામ? હા, પ્રોફેસર રામચંદ્ર બી પટેલ, કેમેસ્ટ્રી, નડિયાદ સાયન્સ કોલેજ. રામચંદ્ર. હા, વટની ઊંઝા જોડેનો છું, હાજી હાજી. પણ 68થી. રામચંદ્રજી, રામચંદ્ર. આપને પ્રશ્ન બહુ સુંદર છે અને જે લોભ વિશે આપે મૂળભૂત પ્રશ્ન કર્યો, જેને કારણે આજે આ દૂષિત વાતાવરણ બધે જોવા મળે છે, એમાં કુદરત કંઈ જવાબદાર નથી, પરંતુ અને કુદરતને કારણે પણ લોભ અને લોભની વૃત્તિઓ નથી હોતી, પરંતુ આપણા જે કંઈ મનુષ્ય જન્મ મળ્યો છે ત્યારથી જન્મથી આજ સુધી મોટા થયા ત્યાં સુધી સમજવાના થયા, તેમાં આજના ઇકો મેનેજમેન્ટના સિદ્ધાંત ઉપર રચાયેલી આપણી સમાજ વ્યવસ્થા, રાજનીતિ વ્યવસ્થા અને બધા જ પ્રકારની માનવ સમાજ વ્યવસ્થા જે છે એનું મૂળભૂત કારણ છે ઇકો, અને એમાં નોમી શબ્દ વપરાય છે, એના આગળ લોભનું મૂળિયું રહેલું છે. આજે ડૉક્ટર સાહેબે સમજાવ્યું તેમ ભારતીય સનાતન જીવનના અંતરના જીવનના સંસ્કારોમાં જે આર્યન સંસ્કારો કહેવાય છે, આર્યન સંસ્કારો એ જાતિ સૂચક સંસ્કારો નથી, પરંતુ અંતરના વિચારપૂર્વકના, અંતરથી જીવવાના, અંતરથી પોતે સુખી થાય એવી રીતે અને કોઈને દુઃખરૂપ ન થાય એવી રીતના અંતરના સંસ્કારોનું જીવન છે. સામાન્યપણે આજના આપણા ભણતરના યુગમાં અને આપણા એકેડેમિક બધા શિક્ષણોમાં આપણે આ જાતિ સંસ્કારો બનાવ્યા, જાતિ બનાવ્યું. આર્ય
શબ્દ આર્યન કલ્ચર પરથી આવ્યો છે. ઓરિજિનલ શબ્દ તે છે. આ છેલ્લા 2000 સુધીના વર્ષોમાં જે પરિવર્તન આવ્યું છે ક્રોનોલોજીમાં, સમયના કાળના, એનું પરિણામ છે. એમાં આ મુશ્કેલી ઊભી થઈ છે. તેમાં આ ભારતમાં ખાસ કરીને, વિશેષ કરીને આપણે અંતરથી આર્ય જીવનના સંસ્કારોમાં, આ કાળના પ્રભાવમાં વધુ પડતા વિકાસવાળા થઈ ગયા, ઓવર વિકાસવાળા થઈ ગયા. અને સમાજમાં અને સમાજની વ્યવસ્થામાં નીચેના વિકાસવાળા રહ્યા. આજે બધા પરિમાણોમાં જોશો તો આજે આપણા દેશની વ્યવસ્થા અને બધું જ સમાજ વ્યવસ્થા બધી જ રીતે આપણો ક્રમ ઘણો નીચો છે. આજે પર્યાવરણમાં પણ આપણે ગમે તેટલા ઊંચા આવવા માગીએ, બધું જ આપણા આયામો સુંદર છે, છતાં આપણે એને બહુ મથામણ કરવી પડે છે એને પુરવાર કરવા માટે. તો આમાં આપણે વ્યક્તિ તરીકે વ્યક્તિનું યોગદાન કુદરતમાં પ્રોડક્ટિવલી જેટલું જાય તેટલું કામ થાય. પરંતુ આજે વૃત્તિ શબ્દ બહુ ભારે પડી ગયો છે બધા જ ને. ગમે તેટલું મારી પ્રકૃતિ સાત્વિક હોય છતાં સમાજના પરિબળોમાં આજના એ સાત્વિક પ્રકૃતિને તળાવવું પડે છે. છતાં અંદરથી ઘર્ષણો થતાં એ સાત્વિકતા જાળવવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે. વૃત્તિને ઘણા અંતરાયો અડચણો નડે છે. આજે વૃત્તિ એટલી એ સરખી રીતે રહેવી સહેલું નથી સાહેબ. એટલા માટે મૂળભૂત આ છે, એ વૃત્તિ ઉપર જાય છે આ બધું. એટલે આ આપણે જન્મ લીધો છે ત્યાંથી હું છું આપણું હોવા પણ ડૉક્ટર સાહેબ સમજાવ્યું એ મૂળ કારણ છે. અને એમાંથી વ્યક્તિથી આપણી સમજ થાય. એમાં આ પર્યાવરણ મંદિરમાં અને આ નરોડા ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટલ પ્રોજેક્ટ લિમિટેડ બહુ સુંદર સંસ્થા થઈ છે. એમાં પટવારી સાહેબ અધ્યક્ષપણે એમને અતિ સુંદર કાર્ય કર્યું છે. એ સુંદર કાર્યનો વિકાસ કરીને આપણે કંઈ એના પ્રશંસા નથી મેળવવી, પરંતુ એ તો સહેજે સહેજ મળવાની છે. પરંતુ મૂળ કાર્ય, મૂળ પ્રોડક્શન રૂપે પ્રોડક્ટિવલી જો કામ થતું જતું હોય તો આપણી અંતરની વૃત્તિઓ કાઉન્ટર પ્રોડક્ટિવ રીતે હોય એ બધી સંયમિત રહેશે. એમાં લોભ ઉતરી સચવાય અને એના કારણે બધામાં પરિવર્તન થાય જ. એટલે આ બહુ જરૂરનું છે સાહેબ. આજે આપણે ગમે તેવી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કે એમાં જઈએ, આપણા પ્રાઇમ મિનિસ્ટરો બધા જ બધું જ કરે, પરંતુ આપણે બહુ જ આમ તો બધા નીચા મનથી રહેવાવાળા છીએ, રહેવું જ પડે. અને આપણા વૈજ્ઞાનિક ફેક્ટ્સ ફિગર્સના આંકડાઓ એટલા સુંદર છે, બતાવી શકાય એવા છે કે પર્યાવરણમાં આપણું કોન્ટ્રીબ્યુશન જે પાશ્ચાત્ય દેશોનું છે એના કરતાં ઘણું નીચું છે, છતાં પણ આ થાય છે. એટલે આમાં પણ જો આવા બધા પ્રયાસોથી એમાં થાય તો બહુ સારું છે. એટલે વ્યક્તિ ઉપર બધું આવે છે. જેટલી વ્યક્તિ સમજ અને એ સામાજિક સમજ, ઘર, પરિવાર, લત્તો એમ કરતાં ફેલાય અને આખો એરિયા આપ જેને આપણા સત્તા નીચે જે સંસ્થાને બધું છે એમાં જેટલું ફેલાય એ બહુ સુંદર કામ કરે ભાઈ. એટલે આટલી જ વાત છે, બહુ સારી વાત છે. સરકારો કામ કરશે, ન્યાયતંત્રો એની રીતે કામ કરશે, પણ વ્યક્તિએ, સમાજે વ્યક્તિગત રીતે કામ કરવું પડશે. અને એ વ્યક્તિગત કામ આજે લાઈવ કોમોડિટી એ મૂળભૂત
આજે અંડર વેલ્યુ થઈ ગઈ છે, એના પરિણામો છે આ બધા. એટલે એના કારણે આજે સમાજ સુધારણા જે બહારથી થાય છે એના કારણે વૃત્તિના લેવલે ફેરફાર થાય તે ડૉક્ટર સાહેબે સારો સિદ્ધાંત સમજાવ્યો છે. એ વાત છે. અહીંયા પર્યાવરણ મંદિરમાં જય સચ્ચિદાનંદ સંઘ આમાં જે પટવારી સાહેબે જે ઉદારતા બતાવી છે અને આપણા ઉત્તમભાઈ મહેતા સાહેબ છે આમાં, પટવારી સાહેબ આમાં મને લાગે છે આપની સાથે ને, ઉત્તમભાઈ મહેતા વન ઓફ ધી ડાયરેક્ટર, એ પણ એટલા જ એક્ટિવ છે અને એમના પ્રયાસોથી અમારા દાદા ભગવાનના આજીવન બ્રહ્મચારી એવા આત્મપુત્રો બધા ભણેલા છે, એમના પ્રયાસો બધા અને આ વડીલો બધા બેઠા છે અને એમાં જે બધા છે એમની ભાવનાઓથી આમાં અમે સંલગ્ન રહેવા બધા રાજી થઈને અહીંયા આવ્યા છે અને આવતા જ રહેવાના. આના કારણે આમાં આપણી પાસે 15-20 મિનિટ છે. અત્યારે મને જાણવા મળ્યું છે કે આપણા હાઈકોર્ટના જજ સાહેબો આવવાના છે, એટલે આપણે એમના જરાક એમને સાંભળીશું અને ત્યાર પછી એક નાની ઔપચારિકતા બધી પતી જશે. ત્યાર પછી પર્યાવરણ પર બહુ સુંદર નાટક થશે જય સચ્ચિદાનંદ સંઘના બાળકો અને બધાઓ તરફથી. આપ જોજો. અને એક બહુ સુંદર કવિરાજે હમણાં રચના જે ગાઈ એવી જ એક રચના છે, બહુ સુંદર છે. આપ જોજો, એમાંથી આપણને બહુ સમજવાનું મળશે બહુ સુંદર રીતે. એટલે આપને મને સમાધાન છે. ચાલો. જય સચ્ચિદાનંદ. આ તો મારો પ્રશ્ન મનમાં એક ઉદ્ભવે છે. શૈલેષભાઈ મને સમજાવજો ને. હા, પછી પર્યાવરણની આજે આપણે બધા પેપરો દ્વારા વાતચીત, પેપરો દ્વારા આપણે સમાચાર મેળવીએ છીએ, ટીવી દ્વારા સમાચાર મેળવીએ છીએ. એન્વાયરમેન્ટલ ડેની સેલિબ્રેશન થાય, એમાં મૂળભૂત જે ધ્યેય છે તે ધ્યેયને સફળ નથી થતા. મારો પ્રશ્ન એ છે કે પર્યાવરણની સાવચેતી માટે જે પગલાં લેવાય છે તે સંપૂર્ણ નથી, નંબર 1. અને બીજું, પર્યાવરણની જે સાત્વિકતા જળવાઈ રહેવી જોઈએ તેમાં પ્રદૂષણ ખૂબ ફેલાય છે. સાથે સાથે જંગલો અમર્યાદિત સંખ્યામાં કપાય છે, હવા ચોખ્ખી રહેતી નથી કારણ કે ગમે તેમ ઉદ્યોગોની સ્થાપના થાય છે, સરકાર નિયંત્રણ કરી શકતી નથી. ઉદ્યોગપતિ પેપર ઉપર નિયમ બતાવે અને વાસ્તવમાં એની ઈચ્છા મુજબ ઉદ્યોગો શરૂ કરે. તે વખતે પર્યાવરણની અશુદ્ધતા ભૂલી જાય, પ્રદૂષણની અશુદ્ધતા ભૂલી જાય, પ્રદૂષણ વધારે ફેલાય અને એન્વાયરમેન્ટલ જળવાઈ ના રહે. તો મારો પ્રશ્ન એ છે કે આ બધા કારણો હોવા છતાં પર્યાવરણની જાળવણી માટે આપણે શું કરવું જોઈએ એના ઉપર જરા વિચાર રજૂ કરશો. આપણે આ છેલ્લો પ્રશ્ન છે. થેન્ક યુ. બધા આવી રહ્યા છે, પછી આપણે એમાં જઈશું, એમને સાંભળીશું. તો શું નામ, આપનું નામ શું? આવી રહ્યા છે રાવજીભાઈ સી પટેલ, હાજી, બેસ બેસ. વડોદરાના મહાત્મા. રાવજીભાઈ સાહેબ, તમારો પ્રશ્ન બહુ સારો છે અને આપણી પાસે થોડો સમય છે, આપણે વાત કરી લઈએ. જરા આપજો. શું છે આ લોને બી તમે કેમ મૂક્યું? એમાં આપણે શું કરવું જોઈએ અને શું યોગ પ્રદાન હોય એટલું જ આપણો મૂળ પ્રશ્ન છે. તે આપણે હમણાં જ આપણા સદસ્ય સુગ્નશ્રી નડિયાદથી એમના પ્રશ્નમાં આપણે કહ્યું જ, વાત થઈ જ કે વ્યક્તિગત ધોરણે, એ વ્યક્તિગત ધોરણ બહુ અગત્યનું છે રાવજીભાઈ. એટલે આપણે હંમેશા ચેરિટી પોતાનાથી ચાલુ થાય તો આપણે બીજાના માટે ચેરિટીના નિમિત્ત બની શકીએ, પણ આપણે જ કોરા હાઈએ તો કશું નહીં થઈ શકે. એટલે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ કહેવાય છે. એ આ બધા પર્યાવરણ એની ભાષામાં વ્યક્તિ જ અગત્યની છે. આજે વ્યક્તિ ડિવેલ્યુ થઈ ગઈ છે, વસ્તુઓ વેલ્યુ ઘણી વેલ્યુ થઈ ગઈ છે. એનું કારણ છે
સમય સારો હતો ત્યારે વસ્તુઓ ડી વેલ્યુ એટલે એનું વેલ્યુ એટલી નથી, અને એમાં ઇકોસિસ્ટમ અને એ ઇકોનોમિક્સની ઇકોલોજી બહુ હેલ્ધી હતી, કારણ કે મનુષ્યની ને માનવની કિંમત હતી, વેલ્યુ હતી. આ કાચ બન્યું છે. આમાં કોઈએ જાતે નથી કર્યું, કોઈનો દોષ નથી, નથી ધર્મનો, સંત પુરુષોનો, સમાજનો, રાજનીતિનો, કોઈનો દોષ નથી. પરંતુ કાળમાં કર્મને કારણે, આ કાળના કર્મને કારણે, આપણે બધાને જ કારણે સમગ્ર ભાવે આવું બન્યું છે. છતાં અત્યારે બહુ સુંદર સમય આવ્યો છે રાવજીભાઈ સાહેબ. આ તો હું તમને કહું, દાદા ભગવાન એ વ્યક્તિ નથી. દાદા ભગવાન તમારું, મારું, આપણા સર્વનું, બધાનું અંતરનું સ્વરૂપ છે. એ આપણી અંદર જે અનંત જ્ઞાન પ્રકાશ છે, અનંત દર્શન પ્રકાશ છે, અનંત શક્તિઓ ભરી પડી છે, અને આપણું અનંત સુખ છે. અને એ દિવ્ય પ્રકાશ આપણી પાસે પડ્યો છે, પણ ધરબૈલો પડ્યો છે. મુશ્કેલી આ છે, આપણા સંસ્કારો બધા છે, પણ આજના કાળના કર્મના હિસાબે એ બધા ધરબાઈ ગયેલા છે, આવૃત થઈ ગયેલા છે. આમાં આજે પ્રેમ અને પ્રેમની ભાષા એકબીજા સાથે, જેમાં પૈસા કે એ બધું નથી આવતું, એ બધામાં આજે સારા ભારતમાં અને આપણા સારા ગુજરાતમાં એ આ 5 આગરીઓ છે ત્યારે આ હાથ શોભે છે. એવી રીતે અલગ અલગ હોવા છતાં પણ આપણે અંતરથી ભાવે કરીને ગમે તે રીતે આપણે પાડતા હોઈએ, બધી માન્યતા હોય, ગમે તે હોય. દાખલા તરીકે મૂળ મોટા પુરુષો તો 3 પ્રકારે છે. વિતરાગ પુરુષ, નારાયણ સ્વરૂપ, વિષ્ણુ ભક્તિવાળા નારાયણ સ્વરૂપ, એ પણ મોટા પુરુષ છે. અને શિવ પરમ કલ્યાણ સ્વરૂપ, એ પણ મોટા પુરુષ છે. એટલે કે કલ્યાણ ભાવનાવાળા. આપણે પણ શું કલ્પનાથી સમજીએ છીએ, શિવ એટલે લિંગ પૂજા કરીએ એટલે સમજાતું નથી કે શિવ કોણ. આપણે તો કોબરા હોય, ડમરું હોય, ત્રિશુલ હોય, આ શિવ સમજી લીધું. આ બધી સંજ્ઞાઓ છે, સંજ્ઞા ભાષા પકડાતી નથી. આજે પાશ્ચાત્ય દેશોમાં પણ આ જ સંજ્ઞાઓ ચાલી રહી છે. આપણા મધ્ય એશિયા, આખા એશિયા ખંડમાં બધે જ સારા વિશ્વમાં સમજમાં આ બધું છે. આજે એ બધે જ કાળ ફરી વળેલો છે. પરંતુ ભારતમાં આ કાળનો ઉદય આવ્યો છે રાવજીભાઈ સાહેબ, આપ સમજી લેજો. આ દાદા ભગવાનના વિધાનો છે, જેમને કાંઈ જોયું એમના જીવન દરમિયાન એમની પાસે કંઈ સંચય નહોતો, એમને આપ્યા જ કર્યું છે. આજે સદેહ તો નથી આપણી સમક્ષ, પણ એમને મળેલા અને પ્રગટ દીવડાઓ પોતાના આત્મપ્રકાશથી પ્રગટેલા એટલા બધા દીવડાઓ છે, એમાંના આપતા પુત્રો છે. એના કારણે બધે ફરી ગયા છે, વિચરી રહ્યા છે. નામ એ મૂકી ભાષામાં સુષુપ્તપણે અને વ્યક્તવ્યપણે પોતાના માલિકીય ભાવ વગર બહુ સારી રીતે કામ કરી રહ્યા છે. આવી રીતે છે રાવજીભાઈ. એટલે આપણે ઘરથી આ કામ જો થશે તો પડોશની જોડે સારું થશે, આપણો નેબરહુડ સારો રહેશે, આપણે જ્યાં જ્યાં કામ કરતા હશે સારું રહેશે, આપણો જેટલો સમાજને જ્યાં પણ આપણી પહોંચ છે એટલામાં સારું થશે. આવી રીતે જવાનું છે. આપ સમજો, રાજનીતિ તો રાજનીતિ રીતે કામ કરશે, ન્યાય શક્તિ એની રીતે કામ કરશે, કાયદો એની રીતે કરશે, પણ માનવે એની રીતે રહેવું પડશે, જીવવું પડશે. માનવ છે તો આ બધી વ્યવસ્થા માનવની સર્જિત બધી છે, નહીં તો શું કરશો તમે? પણ મૂળ માનવ ભૂલાય તો બહુ ગરબડ થઈ જાય. રાવજીભાઈ સાહેબ બરોબર છે. એટલે વાતાવરણમાં ત્યાં આગળ જરૂર છે. એટલે આ મગજ છે એ મગજ સરખું રહે. અંદર તો તોફાન થશે જ, પણ એ તોફાન આપણા પોતાના હારા માટે અંદર આવીએ અને બહાર આપણે બધાને એમને કહ્યું ને કે સુખની દુકાન જે સવારથી સાંજ ખોલે છે અને ભાવના જ નથી અને કોઈને દુઃખ આપવાની, છતાં દુઃખ અપાઈ જાય છે, ત્યારે એ ગુનેગાર નથી બનતો, કારણ કે અંદર પસ્તાવો રહે છે. પસ્તાવો
આ પસ્તાવો વિપુલ ઝરણું આપણે જાણીએ જ છીએ. બહુ સમજવા જેવી વાત છે. આપણા સંસ્કારો છે. રાવજીભાઈ સાહેબ, આપ સમજી મને લાગે છે કે આપણે ભાઈ તમે કહો, વાત કરો, ટૂંકામાં કહેજો, કારણ કે હવે આપણે થોડા પતાવવાનું છે. અત્યારે આપણા ભારત દેશના વડાપ્રધાન કહો કે પ્રેસિડેન્ટ કહો કે સ્ટેટના બધા મિનિસ્ટરોનો મુખ્ય ધ્યેય શું છે કે ભારત દેશને 21મી સદીમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિકાસ થાય અને ખ્યાતિ પામે. ઇન્ડિયા વિલ બી એટ ધ હાઈએસ્ટ પોઝિશન ઇન 21st સેન્ચુરી બાય હેવિંગ ટુ મચ ટ્રેમેન્ડસ ડેવલપમેન્ટ. હવે આ જે વિકાસ જે આપણે ભારત દેશની અંદર જે વાતો કરીએ છીએ અને વિશ્વમાં અગ્રેસર સ્થાન મેળવવા માટે ભારત દેશમાં હું જોઉં છું કુદરતી સંપત્તિ જે છે, ખાનોમાંથી નીકળતું લોખંડ, વૃક્ષોમાંથી મળતું વિવિધ પ્રકારના લાકડા તથા બીજી જે શક્તિઓ છે કુદરતી, એનો બેલેન્સ જળવાતું નથી અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પોતાના ઉદ્યોગ સ્થાપવાના ધ્યેયથી અને એનું એનરિચમેન્ટ બનાવવા માટે દુરુપયોગ થાય છે. એ મારે જાણવું છે. તો આપ એ અંગે દ્વારા વિચારો આપો, અભિપ્રાય. કુદરતી સંપત્તિનો દુરુપયોગ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કરે છે. પ્લીઝ, સમાજે જાગૃત રહેવું પડશે, માણસે જાગૃત રહેવું પડશે, વ્યક્તિએ જાગૃત રહેવું પડશે. એમાં સરકાર આ બીજું બધું નહીં આવી શકે. ઓલરાઈટ, થેન્ક યુ. સમજી લો. હા, થેન્ક યુ. સમજો, જાગૃત રહો. તમે તમારું ઘર સંભાળી લો, બધું સંભાળાઈ જશે એની માટે જ. કોઈ તો ખોટું નથી આવતું, આપણું જ બધું રચેલું છે. અને હવે ફરી એકવાર કવિરાજ નવનીતભાઈ સંઘવી એક ભજન સંભળાવશે. ये विश्व में सुख और शांति हो, ये विश्व में ऐसी करुणा कर देना, ऐसी करुणा कर देना, ये विश्व में सुख और शांति हो, सुख और शांति, ऐसी करुणा कर देना, ऐसी करुणा कर देना, दिल भीतर के सब तिमिर हरो, तरण तारण परमात्मा, ये विश्व में सुख और शांति हो. ज्ञानांजन है प्रकट पुरुष, जन है प्रकट पुरुष, सिद्धेश्वर शिल्पी सन्मुख, सब जीव को आत्म ख्याति दो, नीरावर व्यक्तात्मा, ये विश्व में सुख और शांति हो.
एक स्वभाव है प्रकाश का, एक स्वभाव है प्रकाश का, चाहे किसी भी दीप में हो, एक स्वभाव है प्रकाश का, एक स्वभाव है प्रकाश का, चाहे किसी भी दीप में हो, चाहे किसी भी दीप में हो, पश्चिम पूरब सूरज हो, पश्चिम पूरब सूरज हो, निष्पक्षी है किरणात्मा, निष्पक्षी है किरणात्मा, ये विश्व में सुख और शांति हो, विश्व में सुख और शांति हो, ऐसी करुणा कर देना, ऐसी करुणा कर देना। निसंशय ओम महेश्वरा, निसंशय ओम महेश्वरा, प्रफुल्लित स्वानंद उदय करा, प्रफुल्लित स्वानंद उदय करा, निसंशय महेश्वरा, निसंशय महेश्वरा, प्रफुल्लित स्वानंद उदय करा, प्रफुल्लित स्वानंद उदय करा, शुक अंतः सल की जगमग जो, शुक अंतः सल की जगमग जो, केवल ज्ञान में स्थिर करना, केवल ज्ञान में स्थिर करना, ये विश्व में सुख और शांति हो, विश्व में सुख और शांति हो, भय भंजक मूल शरण, भय भंजक मूल शरण, आपस कटते जन्म मरण, आपस कटते जन्म मरण, जब आयु अंतिम आ जाए, आयु अंतिम आ जाए, तुम सुचरणों में ले लेना, सुचरणों में ले लेना, तरण तारण परमात्मा, परमात्मा, नीरा
है किरणात्मा हमें केवल ज्ञान में स्थिर करना हमें केवल ज्ञान में स्थिर करना जब आयु अंतिम आ जाए शमसु चरणों में ले लेना આપણા ભારત વર્ષને વિશે આપણું અસલ ન્યાયતંત્ર જે માનવ સમાજ અને માનવ સમાજના કલ્યાણ જેમાં ધર્મ અને રાજનીતિ ધર્મથી ચાલતી હતી અને ન્યાયતંત્ર નિષ્પક્ષપાતથી એટલી સુંદર રીતે ચાલતો હતો એમાં આજે આપણી સમક્ષ આપણા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબ મોતી સાહેબ આપણી સમક્ષ છે એમના હું ખૂબ નમસ્કાર કરું છું શાહ સાહેબ આપને સર્વને મારા ખૂબ નમસ્કાર આ નરોડા ઇન્ડસ્ટ્રીયલ ઇકોલોજીકલ પ્રોજેક્ટ લિમિટેડ અને આપના અધ્યક્ષ પટવારી સાહેબ અને સર્વ ડાયરેક્ટરો સર્વ સુજ્ઞજનો ભાઈઓ બહેનો અને દાદા ભગવાનના અદ્ભુત આજીવન બ્રહ્મચારી આપતા પુત્રો દાદા ભગવાનના અમારા બહુ પ્યારા કવિરાજ છે ઘણા પ્યારા આ કવિરાજ એમનું એક એક રચનામાં આમાં દાદા ભગવાનના જે આજે તો અસ્થિ નથી દેહ કરીને સદેહ પરંતુ એમના વચનો હતા કે આજથી 200-400 વર્ષ પછી એ એક એક પદ શોધીને એની પાછળ સંશોધન કરશે એટલે આમ તો બધી રચના અનુભવ પ્રમાણની છે પરંતુ બહુ અદ્ભુત છે એ અને આપ સર્વેને મારા નમસ્કાર અને આજે આ પર્યાવરણ વિશે જે અદ્ભુત વિષય સારા વિશ્વ માટે બની ગયો છે આજે આપણે જોયું કે આપણા ભારત વર્ષમાં દેશમાં અને આપણી રાજ્યોમાં અને સર્વત્ર વર્ષા ઋતુનો અંત જાહેર થઈ ગયો છે છતાં જોઈએ વર્ષાનું તાંડવ આપણે બધા જોઈએ છીએ આ જ પ્રમાણે હમણાં જ પેપરોમાં જોયું સુનામીનું અને કંઈ ને કંઈ રીતે કંઈ ને કંઈ ક્યાંક દેખાયા જ કરે છે આ બધું જ કુદરતમાં જે કંઈ બની રહ્યું છે તે સીધું માનવ સમાજને અસર કરે છે માનવ સમાજ અલિપ્ત નથી કુદરતથી જે કુદરતથી આખું ફોરા અને ફૌના અલિપ્ત હોઈ શકે જ નહીં પરંતુ આજના આ કાળના પ્રકારને કારણે આજે કુદરતનું સ્વરૂપ જે છે આપણે ભાળીએ છીએ બધે તે કુદરતનું સ્વરૂપ તો હંમેશાનું કુદરતના સ્વરૂપે જ રહ્યું છે પરંતુ જગત હંમેશા પરિવર્તનશીલ રહ્યું છે અને એને કારણે બધા જ કાળખંડોમાં એ માનવ જીવનોના કર્મકૃત અને કર્મકૃત સામાજિક વ્યવસ્થા અને અવસ્થાઓને કારણે પ્રત્યેક વ્યક્તિની સમાજની દેશની
બધી જ રીતે એના કારણે છે. આજે જો માનવ એના મૂળ મૂલ્ય પર આવી શકે એવું આપણું સમગ્ર ભારતનું બધું જ વ્યવસ્થા તંત્ર ગોઠવાય તો આપણી અસલ સંસ્કૃતિ હજુ આ કળિયુગ છે છતાં પણ સારી રીતે પ્રકાશમાં આવી શકે એમ છે. આ દાદા ભગવાનના જેમને વિશ્વમાં પોતાના જીવનકાળ દરમિયાન વ્યવહારમાં હતા, બિઝનેસમાં હતા અને મેટ્રિક ફેલ પીએચડી હતા સાહેબ, છતાં કંઈ એમને જ્યારે એમનું દેહ નિધન થયું ત્યારે સર્વ કોઈ જાણે છે પાસે કશું હતું નહીં. હું તો એમની સાથે રહ્યો છું, એમના ખોળામાં ઉછર્યો છું અને સાક્ષી સ્વરૂપે એટલું તો કહી શકું કે જે રીતે એમનું જીવન ગયું છે અને બિઝનેસમાં જે અમારા પિતાજી સાથે હતા આજે અને હું પણ હતો, આજે એ બધા જ જીવનના વ્યવહારોમાં મેં જ્યારે એમને જોયા છે, એમની વિતરાગ દશા જોઈ છે, રાગ દ્વેષ રહિત દશા જોઈ છે અને છતાં બધાની જોડે વ્યવહારમાં છે, બધી જ રીતે વ્યવહારમાં છે. એમાં એમના વચન છે આ કે ભારત અને ભારતનો ઉદયકાળ આવી ગયો છે, શરૂ થઈ ગયો છે. આ 2-2.5 વર્ષથી એવા પરિબળો કુદરતના હતા ભયંકર, સેલેસ્ટિયલ ને બધા જ. એમાં મુખ્યત્વે ભારત એટલું બધું આવૃત હતું કે મનુષ્યનો સમાજ અને એમના બધા પરિમાણો બધી જ રીતે અસ્તવ્યસ્ત થઈ શકે. ગમે તેટલા આપણે સરખા રહેવા જઈએ પણ કોઈ રહી ના શકે, પ્રયત્ન તો કરવા જ પડે, તો ચાલુ જ રહેવા કરવાના. એવી પરિસ્થિતિ બની ગઈ. આપણે 2 થી 3 હજાર વર્ષનો આપણા ઇતિહાસની પરિસ્થિતિ જોઈએ છીએ. મને તો એ વાતનું દુઃખ થાય છે કે આપણી ઐતિહાસિક સત્ય હકીકતો છે તે પણ આજે એના સાચા અંશોમાં આજના સમાજને, આજના જીવનને અનુરૂપ થાય તે રીતે એ રજૂ નથી કરી શકાતી. એમાં કાળખંડ અને કાળખંડ વચમાં નથી આવતો, માનવ જીવન તો એ જ આવે છે. આપણે જોઈએ આજથી 50, 60, 70 વર્ષ પહેલાં માનવ જીવન જે એમને ઓછી જરૂરિયાતોમાં સુખ હતું, આજે જરૂરિયાતો ઘણી વધી ગઈ છે. ત્યારે સુખ જેમ જરૂરિયાતો બધે બહાર સુખ વધે છે બહારનું, ત્યારે અંદરનું સુખ ઘટી જાય છે. આજે બધે જોઈએ છે આપણે. છતાં હું બધે જ મારે જવાનું કુદરતી યોગની જે અમારા સત્સંગના કારણે જવાનું થયું, બધે ફરતા ફરતા મેં જોયું બધા દેશોમાં બધી જગ્યાએ. ત્યારે બધાને પૂછતો જવું, બાળકોને, કોલેજિયનોને, ધંધાદારીઓને, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને, ધર્માચાર્યોને બધાને મારે થોડો વાર્તાલાપ થતો જતો જાય. અને એક સામાન્ય મનુષ્યને પૂછું, એક લારી ચલાવનારને, બધાને ધીમે હું તો બધાની સાથે વાત, કારણ કે મને કોઈની જોડે જુદાઈ નથી. મને કોઈ પૂછે કે આપનું સરનામું શું, અમને કોઈ વખતે એમનો કોન્ટેક્ટ કરવો હોય તો હું પરદેશમાં જવાબ આપું, કારણ કે એમને એમની ભાષા જચે. ભાઈ મારું સરનામું જોઈએ તો તમે મને મળી શકો છો, કારણ કે મારું સરનામું બહુ સુંદર છે. તો શું આપ લખાવો? આઈ એમ એવરીવેર એન્ડ નોવેર. શું કહીએ તાર સાહેબ? આપણી ભારતીયતા છે આ તો. આપણી ભારતીયતા કોઈને ગુમરાહ કરે એવી નથી, પરંતુ જે અંતરના વિકસિત જીવનમાં હતી આજે બાહ્યમાં આ સ્પર્ધામાં પડી અને એમાં આ થયું છે. સ્પર્ધા ખોટી ના હોય, પણ એ જ્યાં સુધી એ
હેલ્ધી સ્પર્ધા હોય તો જ એ કામ કરે. આજે આ પર્યાવરણનો વિષયમાં આપણને પર્યાવરણ મંદિર, માનવ જીવન, કુદરત અને પર્યાવરણ મંદિર આ વિષય અને એના પર અહીંયા એકત્રિત થયા છે આ મહાનુભાવોના એમને નિશ્રામે એમની સન્નિધિમાં અને આપ સૌ મહાનુભાવો. એમાં મને બહુ આનંદ થાય છે કે અમારા ડૉક્ટર શૈલેષભાઈ આપતપુત્ર સાહેબ જે આ બાળ બ્રહ્મચારી છે, પોતે ઓપ્થોલ્મોલોજીસ્ટ છે, પણ આખું જીવન એમને સમર્પણ કર્યું છે. એ જ કારણે કે આ પર્યાવરણમાં એમનું યોગદાન એટલું એ રહે કે એમની પાસે કંઈ લક્ષ્મી ધનવેન સંચય થાય એ તો વસ્તુ છે જ નહીં, પણ છતાં વ્યવસાયને કારણે જે આવે તે આવે, સેવાભાવ તો બધો જ. છતાં મારું જે કોન્ટ્રીબ્યુશન થાય તેટલું હું તો કરી શકું. આ વ્યક્તિ છે, આ વ્યક્તિ વિશેષતા છે. એટલે સમાજ વ્યક્તિ ઉપર રચાયેલો છે, વ્યક્તિ કુટુંબ પર રચાયેલી છે, અને કુટુંબોનો બનેલો સમાજ અને એની વ્યવસ્થા આ સુંદર. એમાં આજનો વિષય બહુ સુંદર છે. એમાં જે આપણે માર્ગદર્શન એની વાત કરી, એમાં હું તો બહુ ટૂંકામાં વાત કરી દઈશ 2 મિનિટમાં, કે દાદા ભગવાન સદેહ નથી, છતાં એમના સારા જીવન દરમિયાન બાળપણથી 80 વર્ષની વયે દેહનિધન થયું. 79 પૂરા થયા હતા અને 80મું ઉજવાયું હતું. તે સારા જીવન દરમિયાન એ જેમને જે રીતે જીવ્યા એમનું જીવનનો ખોરાક, સારા જીવનનો, અંતરનો જીવનનો, આપણા અદ્ભુત આર્યન જીવનનો, સનાતન આર્યન જીવનનો, જે એમની પાસે આદિશ્વર 10 લાખ વર્ષ પૂર્વેના કાળખંડથી આજના કાળખંડ સુધી આવ્યો છે હતો, પરંતુ ખૂટતી કડી છોડ જતા હતા. તે આ કાળમાં એક સામાન્ય વેશમાં મળી ગઈ, બહુ સામાન્ય વેશમાં. એમની 50 વર્ષની ઉંમરે જેમને એક અદ્ભુત સંપૂર્ણ સર્વાંગ પોતાના મન, વાણીને કાયાથી સ્પષ્ટ ભિન્ન સ્વરૂપે, કેવળ ભિન્ન સ્વરૂપે આત્મા અનંત સુખનો અનુભવ થયો. એક સુરતમાં 3જા નંબરના પ્લેટફોર્મ પર બાકડામાં બેઠા આપણા સોનગઢ વ્યારાથી વડોદરા જતા ગાડીમાં બદલતા એમને આરામ કરવાનો સમય હતો, ત્યારે ભાઈ સેવામાં હતા, બાજુમાં બેઠા હતા. આટલા બધા ઘોંઘાટમાં એમને એટલું અદ્ભુત એકાંતતામાં, અને સાદા બેસે, બધા આવજા કરે, કોને સમજાય. અને સામાન્ય આપણી કલ્પના અને આપણું સમજ એવી છે કે સંન્યાસીઓ, યોગીઓ, સાધુ પુરુષો આશ્રમમાં હોય, ગુફામાં હોય અને ક્વચિત દર્શન દે તો ઘણું સારું કહેવાય, ઊંચા યોગી કહેવાય. આ બધી કલ્પનાઓ છે આપણી પાસે. અને ખરી રીતે સનાતન આપણો એક સિદ્ધાંત એ છે ભારતનો કે જ્ઞાની પુરુષ હંમેશા બધાની સમક્ષ હોય છે અને બધાની સાથે ભરેલા હોય છે. અને લોકભાષામાં એ બધાની સાથે પ્રશ્નોત્તરી રૂપે એ પોતાના જીવનના અનુભવનું આખું આદાન પ્રદાન કરી રહ્યા હોય છે. આ આખું ઇકોલોજીનું, ઇકોનોમિક્સનું અને બધા જ ક્ષેત્રે એમનું પ્રદાન હોય છે. અદ્ભુત. એ પોતે જીવ્યા હોય છે. અને એ જ પ્રમાણે જેવી રીતે મહાત્મા ગાંધીજીએ કહ્યું છે શ્રીમદ રાજચંદ્રની બાબતમાં, કે શ્રીમદનો એક શબ્દ જે એમને લખ્યો નથી, કોઈ છાપવા માટે કોઈને કહ્યો નથી, પરંતુ પત્રના રૂપમાં હતો, જે પ્રકાશમાં પાછળથી બધાએ ભેગા પત્રો કરીને કર્યું. શ્રીમદ બહુ મોટા પુરુષ હતા, લગભગ 125 વર્ષ પર આ દેશને વિશે અદ્ભુત પુરુષ થઈ ગયા. 2500 વર્ષમાં જો વ્યવહારમાં, વેપારી વેશમાં જો જ્ઞાની થયા હોય અદ્ભુત, તો એ શ્રીમદ હતા. પરંતુ એ ટ્રેડિશનમાં જે રીતે ક્રમમાં હતા એ રીતે આવેલા અદ્ભુત હતા. એમાં એમના વિશે લખેલું એમનો એક શબ્દ અનુભવ પ્રમાણથી બહાર નથી. એવી રીતે દાદાનું એમના પોતાના અનુભવમાં હોય એ જ બધું એમનું છે. એનું એક નાની વાત કહી દઉં. એ જેવી રીતે જીવ્યા ને એમનો ખોરાક પોતાનો જીવનનો એ વિશ્વ સમક્ષ મૂકતા ગયા છે. જે આપે કહ્યું કે અમને માર્ગદર્શન મળે કે જેથી આ
પ્રદૂષિત વાતાવરણમાં આપણે વ્યક્તિ તરીકે કેવી રીતે એવું યોગદાન આપી શકીએ કે એ સારા પ્રદૂષણ આજે ફેલાઈ ગયું છે એમાંથી એ આપણા તરફથી કાઉન્ટર પ્રોડક્ટિવ રીતે આપણે પ્રોડક્શન એ ના થાય અને એ પ્રદૂષણ વધે એવી રીતે આપણે જીવી જઈએ. મૂળભૂત સિદ્ધાંત આ છે પ્રદૂષણનો. ફેક્ટરીઓ તો ખરી જ, પણ ફેક્ટરીઓ માનવ સર્જિત છે અને માનવ સર્જિત ઉપર કુદરત આટલી આપણી રૂટતી નથી, આટલા નાના પર નથી રૂટતી. એટમ બોમ્બ અને એના વિભાજન પર આટલી નથી રૂટતી, પરંતુ ત્યાર પછી ઉપદ્રવો થાય છે, સુનામીઓ થાય છે, મોટા મોટા ભૂકંપો થાય છે, અર્થક્વેકો. એ આખું બહુ અદ્ભુત હોય છે. ઉપદ્રવો તો કોઈને છોડતા નથી ને આપણે જાણીએ છીએ કોઈને કોઈ રૂપે ક્યાંથી ક્યાં હોય અને દરેક વખતે આપણે વાંચીએ આજે આ થયું તે થયું, એનું આ ખોરાય તે ખોરાય છે, પણ એની પાછળ શું છે? એક ભાઈએ પ્રશ્ન કર્યો તો લોભ વૃત્તિ ઉપર, બીજું કશું જ નથી. એ દાદા ભગવાનના આખા જીવનમાં વપરાયેલો સિદ્ધાંત એક 9 કલમો છે. 9 કલમો અત્યારે તો નહીં કહું, આપણો સમય જ લેવાય વધારે એટલા માટે, પણ જો આપ પરવાનગી આપો તો હું બોલી જઈશ. આપને બધા પટવારી સાહેબ, મોહિત સાહેબ, બોલી જવું, ખાલી બોલી જઉં છું. એનું પુસ્તકો તો મળે એવા છે, પણ એ જોજો એ આપણી હરેક વ્યક્તિને લાગવું પડે છે. સવારથી સાંજ સુધી નિંદ્રા કાળ દરમિયાન અને સારું આયુષ્ય દરમિયાન જાગ્યા ત્યારથી સવાર એ રીતે આપણને કામ લાગશે અને પ્રોડક્ટિવલી આ પર્યાવરણમાં આપણે પોઝિટિવલી આપણું યોગદાન બની શકશે. આ નરોડા ઇન્ડસ્ટ્રીયલ ઇકોલોજીકલ આજે અત્યારે સંસ્થા બની છે એ તો કર્યા જ કરવાની છે, તો વિશ્વમાં થાય છે અને આજે આપણા ભારત પાસે બહુ યોગદાન માગે છે. હકીકતમાં પાશ્ચાત્ય દુનિયા તરફથી વધારે થયું છે, પણ હવે આપણે તો નાના મોડે મોટી વાત ન થાય ને, શું કરીએ? એટલે આપણે કહ્યું હમણાં કે વિશ્વમાં ભારત કેન્દ્ર બને, હવે એટલું તો ઠીક છે, પણ આપણે આપણું કેન્દ્ર બને બહુ થઈ ગયું. આપણે જ પોતે સશક્ત થઈ જઈએ, ઘણું થઈ ગયું. કોઈના પર એટેક કરવા માટે નહીં, કોઈના પર એટેક કરવા માટે નહીં. એટલા માટે હું કહું છું આ કે હું જરા બોલી જાઉં છું, બધા ધ્યાનથી સાંભળજો ખાલી. અને જેને જોઈએ તેને પુસ્તકો બધા છૂટતી છે બધા, કારણ કે આ સા વિદ્યા યા વિમુક્તિ, એને દાદા ભગવાનનો એક જ સિદ્ધાંત કે ધર્મમાં વેપાર, વેપારમાં ધર્મ જોઈએ પરંતુ ધર્મમાં વેપાર ના જોઈએ. આ સિદ્ધાંત પર જો મનુષ્યનું જીવન હોય તો આપણા જીવનના એક આપણા પરિમાણોમાં જોશું, ઉપરથી નીચેના બધા જ, આપણી પાર્લામેન્ટ શું, આપણી ન્યાય વ્યવસ્થા શું, આપણી કાયદો વ્યવસ્થા શું, સમાજ વ્યવસ્થા શું, અને વ્યક્તિ વ્યવસ્થા શું, અને કુટુંબ વ્યવસ્થા શું, બહુ સુંદર થશે. તો આ ધર્માચાર્યો ધર્મ એની મેતે કામ કરશે. વેપારમાં ધર્મ જોઈએ પરંતુ ધર્મમાં વેપાર ના જોઈએ. આ બહુ સુંદર સિદ્ધાંત એમનો હતો. તો એમાં હું આ બોલું છું 9 કલમો, એટલે એમને જે જીવન ગયું હતું, એમની તો 14 અસલ હતી, એ બહુ ઊંચા કક્ષાના સામર્થ્યવાન પુરુષ હતા. એટલે એમને બીજી 5 એમની તો નીકળી ગયેલી, પણ આપણે જાણવાની કોઈ જરૂર નથી. આ તો આપણને સામાન્ય રોજના જીવનમાં કામમાં લગાવી 9 હતી એટલી બહાર પડી ગઈ. તે એમને અપાર કરુણાથી આ બધી ખુલ્લી કરી. હું બોલી જાઉં છું. કલમ નંબર 1. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. અત્યારે શ્વાસે શ્વાસે આપણું જીવન ધબકે છે, એ સત્તા આપણી છે, એ સત્તાનો ઉપયોગ કરવા માટેની આ પ્રમુખ કમર છે. આ નવેમાં આ કિંગ સ્વરૂપ છે આખી. અહમ તો દરેકની મૂળ એસેટ છે, એના પર તો બધી રમત છે આખી. બીજી, હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું
કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. સામાન્યપણે આપણા બધાથી 3 પ્રકારે આવી રીતે પોતે દુઃખી થઈએ. અગર તો આપણે જોઈન્ટલી બધાથી આપણાથી દુઃખી થાય અથવા તો દુઃખી થવાના આપણે નિમિત્ત બનીને કોઈની જોડે ઇન્સ્ટિગેટ કરીને કોઈને અનુમોદન કરી નાખીએ. આ 3 પ્રકારે થાય છે. એટલે આપણે શક્તિ માગીએ છીએ. આ તો પ્રેયર સાથે ભાવનાઓ છે અને ભારતનું આખું આપણું જીવન ભાવનાયુક્ત છે. આજે તાગનું વિજ્ઞાન, ફિલોસોફરો, ફિલસૂફો, થિયોલોજીયનો અને બધા જ જર્મનીમાં એન્થ્રોસોફી બહુ અદ્ભુત નીકળ્યું છે. એન્થ્રોસોફી સર જર્મનીમાં, અને 1923માં જે એનું કર્યું હતું ને એના પરથી એને એજ્યુકેશનમાં નાનું કેજી ક્લાસથી જે ચાલુ કર્યું અને અમેરિકામાં એનું અભિમાન બહુ સુંદર થયું હતું. બહુ એને વર્લ્ડમાં ચલાવવું હતું. એ નામ તો મને યાદ નથી એનું. બહુ સુંદર છે એન્થ્રોસોફી. એન્થ્રોલોજી અને ફિલોસોફીનો સોફી બેનું મેરેજ કર્યું એમને, એન્થ્રો અને સોફીનું. અદ્ભુત કરી નાખ્યું હતું. એટલે કર્મવાદ ઉપર હતું, કર્મવાદ ઉપર. આપણે આપણા જ ભારત ભૂમિમાં આ કર્મ અને કર્મોનો સિદ્ધાંત આપણે ના જાણીએ, પહેલું જાણવું જોઈએ આપણે. એના પર તો જીવન રચેલું છે. એના પર આ બેઝિક વૈજ્ઞાનિક આ આખું રચનાઓ છે. આ બધી જીવનમાં જીવવાની રોજની રીત છે. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. સામાન્યપણે બધા જુથ્થામાં આવીએ ત્યારે ધર્મનું આવું થઈ જ જાય. પરંતુ જો અંતરથી આપણે ભાવના સાથે અને આપણા હૃદયથી આ પ્રાર્થના સાથે આપણે ભાવનાઓ સુપ્ત રાખીએ અને શક્તિ માટે પ્રાર્થના આવીએ. પ્રાર્થના ત્યારે જ કરાય કે આપણામાં શક્તિની જરૂર હોય અને શક્તિનો સ્ત્રોત હોય ત્યાંથી પ્રાર્થના મળી જ રહે. આપણા મંદિરો આ બનાવ્યા પર્યાવરણના, એમાં આ જ બધું સિદ્ધાંત રહેલો છે. આ મોટા પુરુષો છે. બધા મોટા પુરુષો પાછળ શાસન દેવદેવીઓ હોય છે. અને આપણા ભારતમાં તો ખૂણે ખૂણે કોઈ પણ જગ્યા એવી નથી કે દેવદેવીની પૂજા ના તેના. આમ તો સારા વિશ્વમાં આ તો છે. તો એ બધા આપણને પરિબળો કામ કરે. ત્રીજું, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ, સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. સામાન્યપણે આપણે વાતોમાં કરવા બેહીએ તો વાતોમાં શું કરીએ નીકળી જાય છે ખબર જ નથી પડતી આપણને. વાણી, શબ્દ એ શસ્ત્ર છે, સંભાળીને વાપરજો કે છે. મરાઠીમાં છે કે છે શબ્દ શસ્ત્ર હાય જપૂન વાપરા. શબ્દ ઉપર તો આખો સંસાર ઉભો રહ્યો છે. એના માટેનું આ એટલે ગમે તેમ ના એ નીકળી જાય, તીર છૂટ્યા પછી પાછું નથી આવતું. એટલે એટલા માટે બહુ ચેતવણી રહે. આપણે ચેતીને જીવ્યા હોઈએ તો આપણાથી પર્યાવરણનો આપણો બહુ સહકાર રહે આપણાથી. આગળ, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ, તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. આપણે ગમતાને આપણે છાતીએ વરગાડીએ, ના ગમતાને તરછોડીએ. આ ચાલ્યા જ કરે છે જીવનમાં. અને આનાથી આ બધી ગરબડો અને પર્યાવરણમાં અજાણતા પણ આપણાથી અશુદ્ધિ થતી જાય છે. અને બીજી બધી ફેક્ટરી તો બધી ત્યાર પછી બાય પ્રોડક્ટમાં આવે છે બધી, પણ મેઇન પ્રોડક્શન પર્યાવરણનું આ થાય છે. આજે માનસિક આજે પ્રદૂષણ, બૌદ્ધિક પ્રદૂષણ, બુદ્ધિ ખોટી નથી, પરંતુ પ્રોડક્ટિવ બુદ્ધિ જોઈએ. પ્રોડક્ટિવ બુદ્ધિ માટે આપણે આવો વિચાર અભિગમ અને આપણું આંતરિક જીવન એ બહુ જરૂરનું હોય છે. બહાર બોલીએ સારા શબ્દો, વ્યાખ્યાનો, ઉપદેશો એ કેટલું કામ કરે, જીવી જાણવાનું છે. એટલે એના માટે આ કલમો છે આખી. અને આ અભાવ તિરસ્કારની બહુ સુંદર કલમ છે. બીજું, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાવાય
કે બોલવા પ્રત્યે ન અનુબોધાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. એટલે આ વાણીના રોજના વ્યવહારમાં જે આપણે આ કુદરતના કાયદા તોડવામાં જે આપણાથી ભૂલો મોટી મોટી થયા કરે છે એને માટે બહુ આપણને જાગૃત રાખે એવી, આપણે રોજના જીવનમાં જીવવા માટે ચેતેલા રાખે એવી વસ્તુ છે. બહુ સુંદર છે તો લૂલી કહેવાય છે, બોનલેસ પણ ભલભલાના હાડકાં તોડી નાખે એવી છે. અત્યારે જોઈએ છીએ આપણે. પછી આગળ, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુષક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. આપણું આ કળિયુગમાં આપણા બધા માટે આ શરીર અને શરીરની અદ્ભુત શક્તિઓ છે, રચના છે, જે આખું વિજ્ઞાન છે, જીવંત વિજ્ઞાન છે આખું, રાઈટ ફ્રોમ બર્થ કે અંત સુધીનું એક વિજ્ઞાન પ્રયોગ જ છે આખો જીવાતો, પણ જાણતા નથી, એની ગરબડો થઈ જાય છે. એના માટેનું આ વિજ્ઞાન છે આખું. એમાં આ કલમ બહુ મુખ્ય છે, ક્રક્સ બની જાય છે આજના જીવનમાં ખાસ કરીને. આગળ, હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. આપણે જીભને ટેસ્ટ લેવાનો અધિકાર છે, પણ એ ટેસ્ટમાં આપણે ચોંટી જવાનો આપણો અધિકાર નથી. એ રસલુબ્ધતા એને કહે છે. સમરસ એટલે, સટરસ એટલે 6 પ્રકારના રસ છે: કડવો, તીખો ને તુરો, ખાટો, ખારો અને ગળ્યો, મીઠો. આ 6 પ્રકારના રસમાં કડવો પચવામાં સુગમ છે, તીખો એનાથી જરા નીચે વધારે, આવી રીતે બધા ક્રમ છે. તુરો, પછી ખાટો આવે, ખારો આવે અને પછી સ્વીટ. તો આજે સ્વીટ વધુમાં વધુ ખવાય છે. શું કરે, આપણે ભોજન આવ્યું તો આપણે જે હોય તે પ્રમાણે એનું પ્રમાણ કરી લેવાનું. પણ જુઓ, આપણે ડૉક્ટર કશાની જરૂર નહીં પડે. આપણું ભારતનું રસોડું, આપણું કિચન એક અદ્ભુત પ્રયોગશાળા છે, અદ્ભુત પ્રયોગશાળા છે, પણ એ સંસ્કારો સચવાયા નથી આજે. અને જો આ સમજી લે અને સચવાય તો આજે સ્વાસ્થ્ય બધાના બહુ સુંદર થાય. આ વિજ્ઞાનીઓને મેડિસિન વિજ્ઞાન અને બધું કહે છે કે ભારતમાં બધું આવા દર્દીઓ છે, આવા છે, એ બધું બોલ્યા કરે, પણ આપણે આપણા અનુભવને આપણે બધા અનુભવ કરી છીએ. આગળ, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈ નોય કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરિમ શક્તિ આપો. આપણે 3જી કલમમાં પેલા સાધુ સાધ્વિક આચાર્યનું કહ્યું હતું. હવે આપણે સંસારી જીવનનું કહીએ છીએ. અહીંયા હોય કે અહીંયા ના હોય તો આપણે શું છે, આપણે ગમે તેમ એની વાતો કરીએ તેને ક્યાં પહોંચવાનું છે. પરંતુ આ તો એટલું બધું પાવરફુલ એટમિક એટમિક ફ્યુઝનવાળું, એટલું બધું રિઝોલ્યુશનવાળું આ મશીન છે કે પાવરફુલ માઇક્રોસ્કોપ બનાવે છે, જેમાં આજે મોલિક્યુલ્સનું આજે નિરીક્ષણ કરી શકે એટલી શક્તિ અમે ગયા છે. એના કરતાં પાવરફુલ મશીન છે. આપણે સાદું શરીર જાણીએ છીએ, પણ આ કલમ બહુ જરૂર છે. આમાં તો આપણે જીવંત અગર મૃત્યુ પામેલાનો એનું તો અહીંયા આમ થોડું બોલી નાખીએ, પણ ગયા છે. હવે એ તો ના બધું જ પહોંચે છે. હવે એને કલ્પના સમજીએ, એનો અંધશ્રદ્ધા સમજીએ. આ સેલેસ્ટિયલ વર્લ્ડ અને આપણી હ્યુમન વર્લ્ડ એટલી બધી ઇન્ટરકનેક્ટેડ છે, એ આજે આખું વર્લ્ડ જાણે છે. નોસ્ટ્રેડામ આજે બધા દેશોના ધર્મો અને તેમાં દરેક પોતપોતાની રીતે છે. પોતાની સંજ્ઞા ભાષાથી બધાના પુસ્તકોના શાસ્ત્રો છે. આપણે ભારતમાં પણ છે, પણ એ સંજ્ઞા કોઈને સમજાય નહીં. અને આપણે બધા કેસો બધા જ
બધા ખોટી રીતે લેવાઈ જાય અને આપણા જીવન આપણું હાથમાં આવ્યું છે તે આપણે ગુમાવી દઈએ. એટલે આ કલમ બહુ સુંદર છે. આ બધાના અનુરૂપ છેલ્લી અદ્ભુત જે આપણે ક્યારેય પણ આપણે ઉદ્ભવતી નથી એ બહુ સુંદર આવે છે. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની કહીએ છીએ, કરતા બનવાની નથી કહેતા દાદા, કરતા બનવાની નથી કહેતા. હવે નિમિત્ત બનવામાં એ શિવ શક્તિ માગીએ છીએ આપણે. એટલે આપણે જીવમાંથી શિવ, આપણે એના પ્રયાણ કરવા માટે શિવ શક્તિ માટે આ માંગણી છે. બહુ અદ્ભુત છે સાહેબ. બસ હું આટલું કહી આપ સર્વને, જો મારી આરજુ છે આપના પોતાના જ હૃદયના પૂર્વક જીવવાનું ભાવના જેને જેને થાય એના માટે વેરવી લેજો. અને આમાં બીજું બધું છે બતાવશે આપણા આપતા પુત્રો વાલા બતાવી દેશે, આપ લઈ લેજો. તો આપ આટલું કહીને આપ સર્વને મારે જય સચ્ચિદાનંદ.